કેમ છો વિદ્યાર્થી મિત્રો? સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ 2માંથી એક બહુ જ રસપ્રદ ટોપિક સમજવાના છીએ. અધાતુય ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા. ચાલો શરૂ કરીએ. તો આજનો મુખ્ય સવાલ એ છે કે આ જે અધાતુવીય ઓક્સાઇડ છે એમનો સ્વભાવ કેવો હોય? મતલબ કે એ એસિડિક હોય છે કે પછી બેઝિક? ચાલો આ સવાલનો જવાબ શોધીએ. અને મજાની વાત એ છે કે આનો જવાબ શોધવા આપણે ક્યાંય દૂર જવાની જરૂર જ નથી. એનો ઇશારો એક એવી પ્રવૃત્તિમાં છુપાયેલો છે જે આપણે બધા જાણીએ છીએ. યાદ છે પ્રવૃત્તિ 2.5? તો ચાલો ફટાફટ એ પ્રવૃત્તિને યાદ કરી લઈએ. સૌથી પહેલાં આપણે સોડિયમ કાર્બોનેટ અને હાઇડ્રોક્લોરિક એસિડને મિક્સ કર્યા. એમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બન્યો અને પછી એ CO2 વાયુને આપણે ચૂનાના નીતર્યા પાણીમાંથી પસાર કર્યો. બરાબર ને? અને પછી જે થયું ને એ જ આપણા આખા સવાલનો જ જવાબ છે. જેવો જ કાર્બન ડાયોક્સાઇડ ચૂનાના પાણીમાંથી પસાર થયો તરત જ એ પાણી દૂધિયું બની ગયું. આ જ આપણો મેઇન ક્લુ છે. સારું, તો આ જે જાદુ જેવું થયું એની પાછળનું કેમિસ્ટ્રી શું છે? એની પાછળનું રાસાયણિક સમીકરણ કંઈક આવું છે. હવે આ સમીકરણમાં જે છે એને બરાબર સમજીએ. પહેલું છે CaOH2 એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, જે તમે જાણો છો એમ એક બેઝ છે. અને બીજું છે CO2 એટલે કે આપણો કાર્બન ડાયોક્સાઇડ, જે એક અધાતુવીય ઓક્સાઇડ છે. તો એનો મતલબ શું થયો કે આપણે પ્રક્રિયકો તરીકે શું લીધું? એક બેઝ અને એક અધાતુવીય ઓક્સાઇડ. અને સામે નિપજમાં આપણને શું મળ્યું? એક ક્ષાર અને સાથે પાણી. હવે જરા આ પેટર્ન જુઓ. બેઝ વત્તા કંઈક અને એમાંથી બને છે ક્ષાર અને પાણી. આ ફોર્મ્યુલા કંઈ જાણીતી લાગે છે? ક્યાંક જોયું હોય એવું યાદ આવે છે? એકદમ સાચું. આ તો આપણી જાણીતી તટસ્થીકરણની પ્રક્રિયા છે, જેમાં એસિડ અને બેઝ ભેગા મળીને હંમેશા ક્ષાર અને પાણી જ બનાવે છે. તો હવે જુઓ આખી ગેમ કેવી રીતે સમજાય છે. આપણી પ્રક્રિયાને અને તટસ્થીકરણની પ્રક્રિયાને બાજુ-બાજુમાં મૂકીએ. બંનેમાં બેઝ કોમન છે. બંનેમાં નિપજ તરીકે ક્ષાર અને પાણી પણ કોમન છે. તો પછી તટસ્થીકરણમાં જ્યાં એસિડ છે ત્યાં આપણી પ્રક્રિયામાં શું છે? હા, અધાતુવી ઓક્સાઇડ. બસ આ જ તો સાબિત કરવું હતું. આ સરખામણી પરથી એક જ વાત સ્પષ્ટ થાય છે કે અધાતુવીય ઓક્સાઇડનો સ્વભાવ એસિડિક હોય છે. સિમ્પલ. જ્યારે પણ એ બેઝ સાથે પ્રક્રિયા કરે ત્યારે એ એક એસિડની જેમ જ વર્તે છે. તો ચાલો આજના આખા ડિસ્કશન પરથી 2 ગોલ્ડન રૂલ્સ બનાવી લઈએ જે હંમેશા યાદ રાખવાના છે. પહેલો નિયમ, ધાતુના ઓક્સાઇડ હંમેશા બેઝિક હોય છે. અને બીજો નિયમ જે આપણે આજે શીખ્યા, અધાતુના ઓક્સાઇડ હંમેશા એસિડિક હોય છે. તો આનો મતલબ એ થયો કે CO2 અને ચૂનાના પાણી વચ્ચેની પ્રક્રિયા, જે આપણને કદાચ જટિલ લાગતી હતી, એ બીજું કંઈ નહીં પણ એક સિમ્પલ એસિડ બેઝ રિએક્શન જ છે. આટલું સમજાઈ જાય ને એટલે કેમિસ્ટ્રી એકદમ સહેલું લાગવા માંડે. મને આશા છે કે આ કોન્સેપ્ટ હવે તમારા મગજમાં એકદમ ફિટ થઈ ગયો હશે. જો તમને આ રીતે વિજ્ઞાન સમજવાની મજા આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી ભણતા રહો.